રાઇટર બી વર્લ્ડ રેકોર્ડની અંદર જ્યારે ધ્યાન સ્ટેજ ઉપર ડેમો કરતો હતો ત્યારે તમારી ફિલિંગ શું હતી? ત્યારે મને તમે રાઇટર બી જોઈન્ટ કરાવ્યું ત્યારે તમને એવું લાગતું હતું કે એનાથી થઈ શકશે? તમને કાંઈ ડાઉટ હતો? આગળ તો આપણી સાથે આજે એવું બાળક છે જે સિનિયર કેજીથી બ્રાઇટર બી જોઈન કરેલું છે અને ખૂબ સરસ રીતે આજે એણે બ્રાઇટર બી કમ્પ્લીટ કર્યું છે અને એનો યુઝ કરી રહ્યું છે. કાજલબેન, હું તમને એક પ્રશ્ન પૂછીશ કે આપણે ધ્યાન છે એને તમે કયા સ્ટાન્ડર્ડની અંદર બ્રાઇટર બી જોઈન કરાવ્યું હતું? મેં સિનિયરમાં કરાવ્યું. ઓકે, અને એણે કમ્પ્લીટ ક્યારે કર્યું છે? 3.5 વર્ષે કમ્પ્લીટ થઈ ગયું. થઈ ગયું હતું. વેરી ગુડ. અને અત્યારે એને જે તમે કહો છો મને કે સૈનિક સ્કૂલની તૈયારી કરી રહ્યું છે બાળક, તો એમાં એમને બ્રાઇટર બી કઈ રીતે હેલ્પફુલ થાય છે? થઈ જાય છે બધું, પણ એસએસ હતું અને 5માનું કમ્પ્લીટ તૈયારી કરે છે. ઓકે, અત્યારે પણ તે બીજા સ્ટુડન્ટ કરતા આગળ રહી છે. અને બ્રાઇટર બી વર્લ્ડ રેકોર્ડની અંદર જ્યારે ધ્યાન સ્ટેજ ઉપર ડેમો કરતો હતો ત્યારે તમારી ફિલિંગ શું હતી? ત્યારે મને એવું લાગ્યું કે હું બાળક માટે કંઈક કરીશ, પણ મને ખ્યાલ નહોતો શું કરું. અને વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ આવ્યું ત્યારે મને એવું થયું કે ખરેખર આ અજાણતા મારે જાણબારું જ કંઈક થઈ ગયું. ધ્યાન, તને જ્યારે ક્લાસની અંદર મેથ્સનો યુઝ કરે છે ને મેથ્સમાં તને બ્રાઇટર બી હેલ્પ કરે છે અને ફટાફટ તારાથી આન્સર આવી જાય છે, તો તને કેવી ફિલિંગ આવે છે? સારી ફિલિંગ આવે છે, કેમ કે બધાથી કે પહેલાં મારું થઈ જાય. સર ને ફ્રેન્ડ્સ મને પૂછે છે કે તારથી કે આવું આટલી ઝડપી કેમ થયું. અને આ સૈનિક સ્કૂલની તૈયારીમાં પણ તને જ્યારે એમસીક્યુ સોલ્વ કરવામાં કોઈ મેથડ, ત્યારે તો આપણે રફ કામ કરવાની નથી હોતી, ત્યારે તને એવું લાગે છે કે તારાથી એ ક્વેશ્ચન છે એ બહુ ઝડપથી સોલ્વ થઈ જાય છે? એમ તો એમાં ABCD આમ ટીક જ કરવાના હોય, પણ એમાં મને ફૂલ સ્પીડમાં મેથડ થઈ જાય છે. કે સિનિયર કેજીમાં તું આવ્યો ત્યારે તને એવું લાગતું હતું કે આ તને આવડી જશે એમ? ના, મન નહોતું થતું કે આટલું હાર્ડ છે ને મારથી નહીં થાય. અત્યારે થઈ ગયું છે. આટલો નાનો હતો અને તમે બ્રાઇટર બી જોઈન્ટ કરાવ્યું ત્યારે તમને એવું લાગતું હતું કે એનાથી થઈ શકશે? તમને કાંઈ ડાઉટ હતો? આગળ તો મને એવો ડાઉટ હતો કે સ્કૂલમાં તો મેથડ આવશે, અત્યારે તો આ છે, તો પછી બધું કેવી રીતે એડજસ્ટ થશે. પણ ખરેખર અત્યારે બધું કમ્પ્લીટ થાય છે એનાથી. તમને શું લાગે છે કે ધ્યાન છે અત્યારે 4થામાં છે પણ 5માની તૈયારી કરી રહ્યો છે, તો એના મેથ્સમાં પ્રોબ્લેમ સોલ્વ કરવાની અંદર એને હાર્ડ લાગે છે કે બહુ ઇઝીલી કરી લે છે? એના લેવલ પ્રમાણે 4થામાં છે અને 5માની તૈયારી કરવી હાર્ડ હોવું જોઈએ, પણ કમ્પ્લીટલી તૈયારી કરી લે છે. થેન્ક યુ, તમે આજે અહીંયા આવ્યા અને ધ્યાન વિશે ને ખૂબ સરસ તમે અહીંયા માહિતી આપી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર.